શું તમે જાણો છો કે ભારતના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો રેકોર્ડ નોંધાયો છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપવાના મામલે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. 10 જૂન 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસ વડાપ્રધાન તરીકે સેવા આપવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સાથે તેમણે જવાહરલાલ નહેરુના 4398 દિવસના સતત કાર્યકાળનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો છે. વર્ષ 2014માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદી આજે સતત ત્રીજા કાર્યકાળમાં દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. આ 12 વર્ષ દરમિયાન ભારતે માત્ર આંતરિક વિકાસમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. વિશ્વના અનેક દેશોએ પ્રધાનમંત્રી મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક અને રાજ્ય સન્માનોથી નવાજ્યા છે. મધ્ય પૂર્વ, યુરોપ, આફ્રિકા, કેરેબિયન અને પ્રશાંત મહાસાગર વિસ્તારના દેશો સહિત કુલ 30 આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માનો મળ્યા છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને મજબૂત રાજદ્વારી સંબંધોનું પ્રતિબિંબ માનવામાં આવે છે. નહેરુનો રેકોર્ડ પાછળ છોડી નરેન્દ્ર મોદીએ ઇતિહાસના પાનામાં વધુ એક સિદ્ધિ નોંધાવી છે. હવે જોવાનું રહેશે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વૈશ્વિક મંચ પર કેટલી નવી ઊંચાઈઓ સર કરે છે.